ભરૂચ જિલ્લામાં નશાકારક અને માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ તથા વેચાણ કરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ નાઉ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી. આ ઝુંબેશ હેઠળ એસઓજી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણામિયા તથા કે.એલ. પટણીના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે ગ્રે વાદળી કલરનું ચેક શર્ટ પહેરેલો વિશાલ ખાન નામનો ઈસમ ડાર્ક બ્લુ કલરની એક્ટિવા ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16EE62 સાઇટ પર માદક પદાર્થોની ગોળીઓ લઈને રાજપીપળા ચોકડી તરફ વેચાણ કરવા જઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે એસઓજી ટીમે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડીને આરોપી વિશાલ ખાન નિહાલ ખાન હાલ રહેવાસી શી માસ્ટર ચાલ એસટી ડેપો સામે અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે ભરૂચ મૂળ રહેવાસી અજીતાપુર તાલુકા માધવગઢ જિલ્લા જોલાન ઉત્તર પ્રદેશને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પોતાના આર્થિક ફાયદા માટે અસલમ રહેવાસી કાપોદ્રા મારફતે સુરતના એક મારવાડી ઈસમ પાસેથી વગર પાસ પરમિટનું નશાકારક વિમલ મુનક્કા વટી ગોળીઓનો જથ્થો મંગાવી છૂટક વેચાણ કરતો હતો. એસઓજીની ટીમે સ્થળ પરથી 3 કિલો 725 ગ્રામ ગાંજાની ગોળીઓ કે જેની આશરે કિંમત ₹1,86,250, એક મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત ₹5,000 અને એક એક્ટિવા ગાડી કે જેની આશરે કિંમત 75,000 મળી કુલ ₹2,66,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે આરોપી વિશાલ ખાન નિહાલ ખાન વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ કેસમાં માદક પદાર્થનો જથ્થો પૂરો પાડનાર અસલમ રહેવાસી કાપોદ્રા તથા સુરતના મારવાડી ઈસમ નામના 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.